જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો અમે આજે ભાડેર જઈએ છીએ, ત્યાં માતાજીનો હવન છે। આમરણિયા પરિવાર બધા જ હશે અને આમરણિયાના માતાજી ત્યાં ભાડેરમાં છે। તો બસ અમે ગોંડલ હાઈવે ઉપર ચડી ગયા છીએ। ભાડેર જાશું, ત્યાં મળશું તમને બધાને અને ત્યાંનું શૂટ કરશું। બધું જ તમારી સાથે હું શેર કરીશ અને બતાવું તમને દીપ અને એના ડેડી બે। જગદીશ ટ્રાય કરે છે, જય માતાજી કહી દે। તો ચાલો ફ્રેન્ડ, આપણે બધા જ ભાડેર જાશું, તમને પણ સાથે લેતી જાઓ। અને હા ફ્રેન્ડ, નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જૂના હોય તો કમેન્ટમાં જય માતાજી ચોક્કસથી લખજો, તો મને પણ મજા આવે। તો ચાલો આપણે ભાડેર જાશું, બધા મળશું ને ખૂબ એન્જોય કરશું ને માતાજીના જે દર્શન કરશું। ચાલો, અને હા, આ વિડીયો તમને મળે તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં, ગ્રુપમાં બધે જ શેર કરજો। માતાજીના દર્શન બધા ઘરે બેસીને કરી શકે। તો ચાલો આપણે ભાડેર જઈને મળશું। તો ચાલો આપણે ભાડેર તરફ જઈએ છીએ ને રસ્તા પણ જો કેવા સરસ છે। અમુક રસ્તામાં થોડોક પ્રોબ્લેમ પડે છે, પણ ખૂબ સરસ રસ્તા છે। અને હા ફ્રેન્ડ, અહીંયા તમને ખાસ પાછું પણ કહી દઉં છું કે મારો વિડીયો મળે તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો, નવા આવ્યા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા આમરણિયા પરિવારમાં બધે જ વિડીયો મોકલજો કે ઘરે બેસી અને તે માતાજીના હવનના દર્શન કરી શકે। ચાલો આપણે ભાડેર આવી જ ગયા છીએ। ચાલો ફ્રેન્ડ, તો આપણે ભાડેર પહોંચી ગયા છે અને મારા ગ્રુપને, મારી ચેનલમાં જે મારા વિડીયો જોવે છે એ બધા જ મારી સાથે અત્યારે અહીંયા આવી ગયા છે। તો જોઈ શકો છો કેટલું સરસ જગ્યા છે, કેટલું રળિયામણું લાગે છે અને બધા જ લેડીસો સરસથી માથે ઓઢી અને મજાના હવનમાં બેઠા છે। અને આ પણ મારા મામાની દીકરી છે, મારા મામાનો દીકરો છે એ હવનમાં પણ બેઠો છે। આગળ બધાને મળાવીશ અને હજી ઘણા બધા બાકી છે આવવામાં, થોડી વારે બધા જ આવતા જાય છે અને હવનનો ખૂબ સરસ તૈયારી કરી છે। જોઈ લ્યો, જે ના આવ્યા હોય ઘરે બેસી અને સરસથી દર્શન કરી શકે માતાજીના। અને હા, બીજું કે ખાસ મને અહીંયા કહેવામાં આવ્યું હતું કે તમે વિડીયોમાં ખાસ કહેજો કે બધા જ આવતે વર્ષે આવે। તો અહીંયા હવનમાં બેઠા છે એ લોકોના નામ પણ છે મારી પાસે, હમણાં આગળ તમને નામ પણ કહું કે કોણ કોણ હવનમાં બેઠા છે। પણ એક વસ્તુ ખાસ કહી દો કે ઓલા વર્ષે તમે બધા જ હવનમાં આવજો છોકરાઓને લઈને, બહુ જ મજા આવે એવું છે। ખૂબ સરસ આપણા માતાજી છે અહીંયા અને એટલું સરસ કામ કરે છે। તો આપણે એના માટે ટાઈમ લઈ અને ચોક્કસ આવવું જ જોઈએ। તો ચોક્કસથી તમે આવજો। અને હવનમાં બેઠા છે જે ભાઈ, એકનું નામ છે ચિરાગભાઈ અને અંકિતાબેન, તે અમદાવાદથી આવેલા છે। બીજા છે તે છે ધર્મેશભાઈ અને ક્રિષ્ના, એ રાજકોટથી આવેલા છે। અને એક છે હિરેનભાઈ અને કૃપા, તે જૂનાગઢથી આવેલા છે। અને અહીંયા જુઓ, માતાજીનો હવનની નીચે બધી સરસ તૈયારી થઈ ગઈ છે અને અહીંયા માતાજીને ધજા ચડાવે છે અને ધજા ચડાવ્યા પછીનો જે આગળનો હવન છે એ શરૂ થશે। તો તમે સરસ મેં વાત કરી સાંભળી જ હશે કે બધા બને એટલી મોટી સંખ્યામાં બધાય અહીંયા આવો। આપણું આમરણિયા પરિવાર ખૂબ મોટું છે, હજી ખૂબ ઓછા આવ્યા છે, તો ચોક્કસથી તમે આવો। અને અહીંયા માતાજીના આપણે બધા દર વર્ષે આપણે અહીંયા આવવાનું હોય અને કોઈને ખબર હોય કે ન હોય, પણ આપણે અહીંયા જે છે તિથિ એ ફિક્સ જ છે કે ફાગણ મહિનાની પાંચમે અહીંયા હવન થાય જ છે। તો ફાગણ મહિનાની પાંચમ તમારે યાદ રાખી અને અહીંયા પહોંચી જ જવાનું છે। એટલે ખાસ વિડીયોમાં તમને કહી દઉં છું। અને અહીંયા વચ્ચે પણ બોલી જ લીધું હતું મહારાજે પણ તો પણ હું તમને અહીંયા કહી દઉં છું। તો હવન જો ચાલુ થઈ ગયો છે, મેં નામ પણ આપ્યા છે, 3 કપલ બેઠા છે અને એ પણ નવા જ મેરેજ થયા છે, તો એકદમ નાના કપલ છે। તો ખૂબ સરસ હવન કર્યો છે, બહુ સરસ કામ કર્યું કહેવાય। અને જો હવનમાં પણ એટલી મજા આવી અને હવે બસ જો થોડી જ વારમાં આપણે બીડું પણ ઓમાવાનું છે, તો એ પણ તમને ઓરિજિનલ અવાજમાં અમે બતાવશું કે જો બીડું ઓમાય છે તો તમે દર્શન કરો અને તમે પણ ત્યાંથી આનંદ લ્યો ઘરે બેસીને।
રજા લઈને માની ખાલી ટપી રજા લઈ કઈ કહેવાનું થાય તો કયો માં ખાલી અમને રજા થઈ જાય ભીડ હોવાની બસ બીજું કાંઈ નથી અમારે કાંઈ ખૂબ શાંતિ છે બધી કોઈ તમારી આશીર્વાદ છે માની કૃપા છે બેટા બીજું કાંઈ કહેવાનું થતું હોય કયો બેટા કેમ છે બોલો બેટા બરાબર માને કે હાથે અરે છે બાપ કોઈ કહેવાનું નથી જરા કાશે રાખો હા ઓમ નમો દેવી મહાદેવી શિવાય તત્તમ નમઃ મહાપ્રભે વજ્રાય નિયતાવરણદાસ્મતા બોલો ચામુંડા તો જે નથી આવી શક્યા એના માટે અમે સરસથી હવનનો જે આપણે બીડું ઓમાં એ તમને સાક્ષાત સરસથી દર્શન કરાવ્યા છે ફ્રેન્ડ. તો કમેન્ટમાં તમને જેને વિડીયો મળે જે આ વિડીયો જોવે કમેન્ટમાં જરૂરથી જય માતાજી લખજો. અને બસ હવન પૂરો થયા પછી અહીંયા બધા જ સરસથી પ્રસાદી લેવા આવી ગયા છે અને પ્રસાદી પણ ખૂબ સરસ હતી, એટલી મીઠાશ હતી રસોઈમાં. અને બીજી વસ્તુ ખાસ કહેવાની છે આમરણિયા પરિવારને કે તમે ગમે તે હોય આગલે દિવસે જેટલા અવાય એટલા આવી શકશો. અહીંયા બધાને થોડી થોડી કામ કરવાની ખૂબ મદદની જરૂર હોય છે બધી જ વસ્તુમાં. તો આપણે કોઈ યુવા છોકરા હોય યુવાન છોકરીઓ હોય કોઈ ઘરે કોઈ કામ કરી શકતા હોય રહેતા હોય ને તમે ત્યાં આવી શકતા હોય એવી સગવડતા હોય તો ચોક્કસથી આવતા વર્ષે વહેલા આવજો. હું પણ બની શકે તો વહેલી આવવાની છું, મેં પણ ત્યાં કીધું છે કે ના હું ચોક્કસ વહેલી આવીશ. તો ચોક્કસથી વહેલા આવજો કારણ કે કામ ઘણું બધું હોય છે. આગલે દિવસે આટલી તૈયારી કરવાની હોય પછી તૈયારી કરવાની હોય ને અત્યારે પણ જો અમારું બધું પતી ગયા પછી અહીંયા અમે માતાજીનું મઢ છે અહીંથી શરૂ થાય છે ફળિયું, તો અહીંયા આવી અને જો અમે બધા જ કામ જ કરીએ છીએ. અને અહીંયા નિવેદ પણ ઘરે નથી બનાવીને લઈ આવવામાં આવતા, અહીંયા જ નિવેદ બનાવે છે. તો નિવેદની રસોઈ પણ કરવાની હોય, વાસણ ઠેકાણે પાડવાના હોય, સાફસૂફ કરવાનું હોય, તો બધું જ કામ કરવાનું હોય. તો ફ્રેન્ડ આ વિડીયો મળે તો ખાસ તમે આવજો વહેલા, આપણે બધા ગરબા રમશું, બહુ મજા કરશું. ચાલો હવે અમે રાજકોટ